નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માળખી વ્યવસ્થા પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપાર એમાં અગાઉના વિડીયોમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ જોયું. આજે આપણે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહન એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કોઈ પણ દેશ હોય તો દેશની અંદર અમુક ચીજ વસ્તુની જરૂરિયાત હોય છે. એ જરૂરિયાત જો આપણા દેશમાં ઉત્પાદન ન થતી હોય એ વસ્તુ, તો એ વસ્તુની જે માંગ છે એ માંગને પહોંચી વળવા માટે એને પુરવઠો જરૂરી બને. તેમજ દેશની સુરક્ષા માટે પણ અમુક વસ્તુઓ આપણે તો ઉત્પાદન ન થતું હોય તો બીજા દેશોમાંથી લાવવું. એ રીતે દેશનો આર્થિક વિકાસ કરવો તો પણ અમુક પેદાશો કે વસ્તુઓ બહારથી લાવવી. એટલે આપણે કહી શકીએ કે દેશની જે માંગ છે એની સામે પુરવઠો જાળવી રાખવા, દેશની સુરક્ષા માટે અને દેશના આર્થિક વિકાસ માટે બીજા દેશોમાંથી ચીજવસ્તુઓ આપણે આયાત કરવી પડે છે. હવે બીજા દેશમાંથી આપણે ચીજવસ્તુઓ આયાત કરીએ તો જે આયાત કરી બીજા દેશમાંથી જે પેદાશની આપણે આયાત કરી એની ચૂકવણી આપણે વિદેશી મૂલ્યાંકનમાં કરવી પડે છે. ભારત દેશ અમેરિકામાંથી વસ્તુ આયાત કરે તો એની ચૂકવણી વિદેશી મૂલ્યાંકન ડોલરમાં કરવી પડે. એટલે આપણે વિદેશી મૂલ્યાંકનમાં ચૂકવણી કરવી પડે. તો વિદેશી મૂલ્યાંકન આપણે કમાવવું પડે તો જ આપણે ચૂકવણી કરી શકીએ. તો વિદેશી મૂલ્યાંકનની આપણે ચૂકવણી કરવી હોય તો વિદેશી મૂલ્યાંકન મેળવવા માટે અને દેશની આર્થિક સ્થિરતા માટે આપણે કોઈ પણ દેશમાં નિકાસ કરવી પડે. નિકાસ કરીએ તો આપણને સામે વિદેશી મૂલ્યાંકન મળે. દેશની આર્થિક સલામતી સ્થિરતા માટે અને જે ચૂકવણી આયાત કરવાની એના માટે આપણે વિદેશી મૂલ્યાંકન કમાવવું પડે. અને વિદેશી મૂલ્યાંકન કમાવવું હોય તો આપણે શું કરવું પડે? નિકાસ કરવી પડે. અને જેટલી વધારે નિકાસ કરીએ એટલું વિદેશી મૂલ્યાંકન મળે. અને મળે તો એમાંથી આપણે જરૂરી વસ્તુની આયાત કરીશું. એટલે વિદેશી મૂલ્યાંકન કમાવા માટે, દેશની આર્થિક સ્થિરતા માટે, સલામતી માટે, વિકાસ માટે આપણે વિદેશી મૂલ્યાંકન કમાવવું પડે છે. અને વિદેશી મૂલ્યાંકન કમાવવું હોય તો આપણે વધુમાં વધુ અન્ય દેશોમાં નિકાસ કરવી પડે. અને નિકાસ કરીએ તો વિદેશી મૂલ્યાંકન આપણને મળે. તો જે નિકાસ કરવાની છે એ નિકાસ માટે આપણે પ્રોત્સાહનો આપવા પડે. જે નિકાસકારો હોય, દેશના જે ઉત્પાદકો હોય, નિકાસકાર પેઢીઓ હોય, નિકાસકારો હોય, એમને આપણે શું કરવું પડે? પ્રોત્સાહનો આપીએ તો જ નિકાસ વધશે. નિકાસ વધશે તો વિદેશી મૂલ્યાંકન આપણા દેશમાં આવશે. તો એના માટે નિકાસ પ્રોત્સાહન, નિકાસ વેપાર માટેના પ્રોત્સાહન, વધુ નિકાસ થાય, નિકાસકારો વધુ નિકાસ કરે એના માટેના પ્રોત્સાહનો જુદા જુદા જે તે દેશની સરકાર, નિકાસ કરવા દેશની સરકાર અપનાવતી હોય છે. હવે તમારી નિકાસ ક્યારે વધારે થાય, નિકાસ વેપાર ક્યારે વધુ થાય, એના માટેના પ્રોત્સાહન. તો તેના માટે તમારે નિકાસ વધારવી હોય તો સામે આયાતકાર હોવો જોઈએ. ભારત દેશે નિકાસ વધારવી હોય દાખલા તરીકે, તો આપણે ભારત દેશે નિકાસ માટે, વેપાર માટેનું પ્રોત્સાહન આપવું હોય તો પહેલા આયાતકારને સંતોષ થવો જોઈએ. આયાતકાર દેશ વસ્તુ આયાત કરવા તૈયાર થવો જોઈએ. અને આયાતકાર દેશ ત્યારે વસ્તુ આયાત કરવા તૈયાર થાય જ્યારે આયાતકાર દેશને જે આપણા દેશમાંની જે પેદાશ છે, આપણા દેશમાં જે વસ્તુ બને છે એ દેશમાંની પેદાશ વિદેશી આયાતકારોને, તો ખાસ ધ્યાન રાખો, આપણા દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને સસ્તી, પહેલી વસ્તુ સસ્તી મળવી જોઈએ.
જે આયાતકાર દેશ છે એને વસ્તુ સસ્તી પડે, ઊંચી ગુણવત્તાવાળી હોય, ક્વોલિટી સારી હોય અને માગે ત્યારે મળી રહે તે માટે, જ્યારે આયાતકાર વસ્તુ માગે ત્યારે મળી રહે તે માટે જે કોઈ પ્રોત્સાહનો સરકાર આપે છે, નિકાસકારોને આપવામાં આવે છે તેને નિકાસ પ્રોત્સાહન કહે છે. એટલે આયાતકારને સસ્તી વસ્તુ મળી રહે, ઊંચી ગુણવત્તાવાળી અને માગે ત્યારે મળી રહે તે હેતુથી જે નિકાસકારોને જે પ્રોત્સાહનો આપવામાં આવે છે તે પ્રોત્સાહનોને નિકાસ પ્રોત્સાહન કહેવામાં આવે. મિત્રો બરાબર યાદ રાખો, નિકાસ વેપાર માટેના પ્રોત્સાહન એટલે આપણા દેશમાંથી જે પેદાશો આપણા દેશની જે છે, જે વસ્તુ આપણે બનાવીએ છીએ, જે ચીજ વસ્તુનો આપણે પાસે પુરવઠો વધારે છે એ વસ્તુ આપણે બીજા દેશમાં નિકાસ કરીએ અને બીજા દેશમાં નિકાસ કરીએ તો આપણને શું મળે? વિદેશી. એટલે નિકાસ વધુ થાય એના માટે સૌથી પહેલા તો આયાતકારોને એ પેદાશ પ્રત્યે રુચિ વધે, એ પેદાશો આયાત કરવા માટે તૈયાર થાય. એટલે વિદેશી આયાતકારો તૈયાર થાય એના માટે એમને સસ્તી, ઉચ્ચ ગુણવત્તાવાળી અને માગે ત્યારે મળી રહે તે રીતે જે પ્રોત્સાહન આપવામાં આવે છે નિકાસકારોને, એને નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો કહેવામાં આવે છે. મેક્સિમમ નિકાસ વેપાર સરકાર પ્રોત્સાહનો આપશે, જેને પરિણામે નિકાસનું પ્રમાણ વધશે, દેશમાં વિદેશી મૂલ્યમાં આવશે, વિદેશી મૂલ્યમાં આવે, દેશની સ્થિરતા વધે, આર્થિક વિકાસ થાય અને એ મૂલ્યમાંથી આપણે શું કરી શકીએ? દેશના નાગરિકોને જરૂરી વસ્તુઓ છે એની આયાત પણ કરી શકીએ. બરાબર. એટલે વિદેશી મૂલ્યમાં કમાવા માટે નિકાસ જરૂરી છે અને નિકાસ વધારે કરવો હોય તેના માટે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો હોય છે. તો સરકાર જુદી જુદી રીતે નિકાસ વેપાર વધારવા માટેના જુદા જુદા પ્રોત્સાહનો આપે છે. કયા આપે છે? નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમો. એટલે નિકાસ વધુ થાય, નિકાસ વધારે થાય અને પ્રોત્સાહન આપવા માટે જુદી જુદી જે તરકીબો અથવા માધ્યમો અપનાવાય છે એ જુદા જુદા માધ્યમો અહીંયા આપવામાં આવેલા છે. જો સૌથી પહેલા વેપારી સંધિ, ત્યાર પછી નાણાકીય અને આર્થિક ઉત્તેજન નિકાસકારોને આપવામાં આવે, ત્યાર પછી સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન, ત્યાર પછી નાણાકીય સવલતો અને સેવાઓ કોને આપવાની? નિકાસકારોને. આ બધું નિકાસકારો. બિન આર્થિક સવલતો કોને આપવાની? નિકાસકારો. ત્યાર પછી વિશિષ્ટ આર્થિક વિસ્તાર સરકાર જાહેર કરે છે, એમાં પ્રોત્સાહન મળે નિકાસકારો. ત્યાર પછી નિકાસ પ્રક્રિયા વિસ્તાર. આમ જુદા જુદી 7 રીતે જુદા જુદા માધ્યમો દ્વારા નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. તો એમાં સૌથી પહેલા વેપારી સંધિઓ. મિત્રો બરાબર ધ્યાન આપજો, વેપારી સંધિઓ. તો વેપારી સંધિના માધ્યમ દ્વારા નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે. કયા માધ્યમ દ્વારા? વેપારી સંધિના માધ્યમ દ્વારા નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. કઈ રીતે વેપારી સંધિ? તો રાજકીય દ્રષ્ટિએ આપણે જોઈએ તો અનુકૂળ હોય, એકબીજાને અનુકૂળ હોય તે દેશના રાજકારણીઓ એકબીજાને સાથે મળી અને સંધિ કરે, સમજૂતી. એકબીજા દેશના રાજકારણીઓ અનુકૂળ હોય, એક દેશના પાછળ એકબીજા દેશના રાજકારણીઓ મળી અને અંદર વેપારી સમજૂતી કરે છે. સમજૂતી મીન્સ સંધિ કરે છે કે જે સંધિ કરવામાં આવી, આ વેપારી સંધિ મુજબ આપણે કહી શકીએ કે કોઈ એક અથવા વધારે દેશો અન્ય કોઈ એક કે વધારે દેશોની પેદાશ અને સેવાઓની આયાત કરશે. અન્ય એક અથવા વધારે દેશો પેદાશની આયાત કરશે અને અગ્રિમતા આપશે એવો કરાર કરવામાં આવશે.
એ બે દેશો અનુકૂળ હોય એવા બે દેશો મળે, તેમના રાજકારણીઓ મળે અને બંને દેશના રાજકારણીઓ એકબીજાને અનુકૂળ હોય તે દેશના મળી અને એક વેપારી સંધિ કરે છે. વેપારી સંધિમાં એવું નક્કી કરવામાં આવે, સંધિ એટલે સમજવું, એવું નક્કી કરવામાં આવે કે કોઈ એક દેશ કે વધારે દેશ હોય એ બીજા અન્ય દેશ એકથી વધારે હોય તેની જોડે એવી સમજૂતી કરવામાં આવે કે તમે આટલી આયાત કરજો, તમે આટલી આયાત આ સમયગાળા દરમિયાન કરજો, કરાર. તો સામેના પક્ષે જે આયાત કરવાનો કરાર થયો એટલે આપણા દેશની નિકાસ થાય. તો આ વેપારી સંધિ થશે, બે દેશો વચ્ચેનો કરાર થશે એટલે દેશની જે પેદાશો છે એ બીજા દેશમાં નિકાસ થશે. એટલે વેપારી સંધિ દ્વારા પણ આપણે નિકાસ કરી શકતા જોવા મળીએ છીએ. ત્યાર પછી બીજું જે માધ્યમ આપણે કહી શકીએ નાણાકીય અને બિન નાણાકીય ઉત્તેજન વળતર. નાણાકીય અને બિન નાણાકીય વળતરમાં આપણે કહી શકીએ આર્થિક ઉત્તેજન કઈ રીતે આપવામાં આવે તો આપણે કહી શકીએ કે કોઈ પણ દેશ હોય એ દેશ નિકાસકારોને નાણાકીય અને આર્થિક ઉત્તેજન આપતું જોવા મળે, જેથી કરીને નિકાસકારો ખૂબ મોટા પ્રમાણમાં એની નિકાસ કરવા માટે તૈયાર થશે. એમને પ્રોત્સાહન મળ્યું હોય નાણાકીય કે આર્થિક ઉત્તેજન એટલે વધારે પ્રમાણમાં એ પોતે નિકાસ કરવા માટે તૈયાર થશે. તો એવા કયા પ્રોત્સાહન આપવામાં આવે છે? તો એમાં પ્રોત્સાહન યાદ રાખજો મિત્રો, જુદા જુદા આપવામાં આવે છે. નાણાકીય નંબર 1, નિકાસકારને નક્કી કરેલા દરે સીધું વળતર આપવું. નિકાસકારને સરકારે જે નક્કી કર્યો હોય રેટ એ પ્રમાણે એને વળતર આપવામાં આવે. નંબર 2, નિકાસપાત્ર પેદાશો પરના વેચાણોને આબકારી જકાત નહીં લેવા અથવા ઓછા લેવા. તો વેરામાં રાહત થઈ, જે વેચાણ વેરો કે આબકારી જકાત લેવામાં ના આવે તો નિકાસકાર પ્રોત્સાહિત થશે. નંબર 3, નિકાસની આવકને સંપૂર્ણ કે અંશતઃ આવક વેરામાંથી મુક્ત. નિકાસકાર જે નિકાસ કરે એમાં જે આવક મળે એના ઉપર ઇન્કમ ટેક્સ સંપૂર્ણ કે અંશતઃ મુક્ત કરવામાં આવે તો પણ એ પ્રોત્સાહિત થાય. અને નંબર 4, નિકાસની પેદાશો નો કાચો માલ, અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે પૂરા પાડવા, જેથી કરીને એનું ઉત્તેજન વધે. જે નિકાસકાર હોય એમને કાચો માલ સસ્તા ભાવે આપવામાં આવે, વીજળી સસ્તા ભાવે આપવામાં આવે. ત્યાર પછી એને બીજા અન્ય સાધનો જરૂર હોય એ પણ સરકાર સસ્તા ભાવે પ્રોવાઈડ કરે તો નિકાસકાર પ્રોત્સાહિત થશે, વધુ નિકાસ કરવા તૈયાર થશે. તો મિત્રો આજે આપણે નિકાસ પ્રોત્સાહનના 3 માધ્યમો વિશે ચર્ચા કરી. બાકીના જે માધ્યમો છે આપણે પછીના પીરિયડમાં આપણે ચર્ચા કરીશું. આ 3 જે માધ્યમો છે અને નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનનો અર્થ તૈયાર કરી અને ક્લાસ વર્ગના ચોપડામાં લખી દેજો. જય હિન્દ, જય ભારત.